હેલો બાળકો, કેમ છો? આજે આપણે સંખ્યા લેખન ભાગ 1માં યુનિટ 24થી ભણવાનું છે. તો જુઓ, પહેલી જ સૂચના શું આપેલી છે? સરખી સંખ્યા લીટી દોરીને જોડો. જે આપણે નોટબુકમાં શીખ્યા હતા ને એ બધું આપણે બુકમાં ફરી રિવિઝન કરવાનું છે. ચલો, એકડે એક તો જોડેલું છે, તેવું તમારે બગડે બે શોધવાનું સામેની બાજુમાં અને જોડવાનું તો છે. તો બગડે બે છે તો તમે ચલો જોડો. જોડ્યું બગડે બે. પછી ત્રગડે ત્રણ. પછી છે ચોગડે ચાર. પછી છે પાંચડે પાંચ. અહીંયા અને અહીંયા જોડાઈ ગયું. હવે બાજુમાં જુઓ, આ 1 થી 5 સળંગ હતા, હવે આડા આવડા છે. બગડે 2 થી સામે બગડે 2 શોધવાનો અને જોડવાનો. હવે ત્રગડે 3. ચોગડે 4. એકડે 1. પાંચડે 5. જોડાઈ ગયું. હવે જુઓ, પાંચડે 5. પછી છે ચોગડે 4. ત્રગડે 3. એકડે 1. બગડે 2. જોઈ લો, બધા જોડકા જોડાઈ ગયા. મારી સાથે સાથે તમારે પણ જોડવાના છે. હવે યુનિટ 25. કયું યુનિટ? 25. એમાં લખેલું છે ચોરસમાં આપેલી સંખ્યા શોધી. ચોરસમાં આપેલી સંખ્યા શોધીને ગોળ કરો. તમને એક ઉદાહરણ પણ બતાવેલું છે. ચોરસમાં શું લખેલું છે? ચોગડે 4. તમે જોતા 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 જવાનું અને જ્યાં ચોગડે 4 આવે ત્યાં તમારે રાઉન્ડ કરવાનું, જોવાનું, ઓળખવાનું અને બોલવાનું. બરાબર? જોયું? હવે આને ઓળખો જોઈએ. આ શું છે? તો પાંચડે 5. તો બોલ્યા અને હવે આ પાંચડે 5 છે, પણ આપણે તો ચોગડે 4 ઉપર ગોળ કરવાનું છે. પછી આવી રીતે અહીંયા ગોળ કરવાનું રહેશે. હવે એકડે 1. જોતા જોતા જવાનું, મનમાં બોલતા જવાનું અને 1 મળે ત્યાં એની ઉપર ગોળ કરવાનું. ત્રગડે 3. થઈ ગયું. હવે પાંચડે 5. પછી છે ત્રગડે 3. પછી છે ચોગડે 4. પછી છે બગડે 2. તો યુનિટ 25 આવડી ગયું. હવે યુનિટ 26. યુનિટ 26માં શું કહે છે? ચિત્રો ગણીને ચોરસમાં સંખ્યા લખો. ચલો પહેલી ગણો. પહેલું શું છે? ફૂલ. તો 1 2 3. તો અહીંયા તમને ઉદાહરણમાં શું લખીને બતાવેલું છે? 3. નીચે કેટલા આઈસ્ક્રીમના કોન છે? ગણો જોઈ. 1 2. તો અહીંયા તમારે લખવાનું છે બગડે 2. નીચે કેટલા જમરૂખ છે? 1 2 3 4. તો અહીં કેટલા લખશો તમે? ચોગડે 4. નીચે કેટલી સ્ટ્રોબેરી છે? 1 2 3 4 5. તો અહીંયા કેટલા લખશો તમે? પાંચડે 5. કેટલા દડા છે? 1 2 3 4. હું ગણું છું એ રીતે જ તમારે લીટી દોરીને જ ગણવાનું છે. તો એકના એક વસ્તુ ફરી ગણવામાં આવે નહીં.
કેટલો પોપટ છે? એક. પછી નીચે કેટલા ઓરેન્જ છે? ગણો. 1 2 3 4 5. પાછળે 5. પછી નીચે કેટલી મરઘી દોરેલી છે? 1 2 3. ત્રગડે 3 લખી દીધું. હવે બાજુમાં જુઓ, યુનિટ 26 પતી ગયું બધાને? આવડી ગયું ને? હવે જુઓ યુનિટ 27. ચિત્રો ગણીને સાચી સંખ્યા ઉપર ગોળ દોરો. તો ચલો પહેલાં ચિત્રો ગણો. 1 2. તો આ બગડે 2 ઉપર આવી રીતે ગોળ કરેલું છે, એવી રીતે તમારે આગળ ગોળ કરવાનું છે. ચલો આપણે ગાજર ગણીએ. કેટલા ગાજર છે? 1 2 3 4 5. તો હવે આમાં 5 છે ને, ત્યાં આગળ આમ ગોળ કરવાનું છે. પછી બાજુમાં જો શું દોરેલું છે? બસ. તો કેટલી બસ છે? 1. તો 1 ઉપર ગોળ કરવાનું છે. પછી જો સૂર્યમુખીના કેટલા ફૂલ છે? 1 2 3 4. તો તમારે 4 ઉપર ગોળ કરવાનું છે. પછી બાજુમાં કેટલા બાદ છે? 1 2 3. તો અહીંયા 3 ઉપર ગોળ કરવાનું છે. પછી કેટલા ફૂલ છે? 1 2 3 4 5. હવે નીચે જુઓ, ચિત્રો ગણીને દરેક ચોરસમાં સાચી સંખ્યા લખો. તો પહેલાં પતંગ ગણો. કેટલા પતંગ છે? 1 2 3 4. તો અહીંયા તમારે 4 લખવાનું છે, જે તમને ઉદાહરણ તરીકે લખીને આપેલું છે. થઈ ગયું? પછી કેટલા વિમાન છે? 1 2. તો અહીંયા 2 લખો. બગડે 2. બગડે 2. બગડે 2. બગડે 2. સ્કીપ કરો. ચલો ચલો, આ કેટલા સફરજન છે? 1 2 3 4 5. તો અહીંયા 5 લખો. પાછળે 5. પાછળે 5. પાછળે 5. પાછળે 5. કેટલો હાથી છે? 1. એકડે 1. એકડે 1. એકડે 1. એકડે 1. હવે જુઓ કેટલી માછલીઓ છે? 1 2 3. ત્રગડે 3. ત્રગડે 3. ત્રગડે 3. ત્રગડે 3. થઈ ગયું? ચલો, સંખ્યા જેટલા શૂન્ય કરો. તો 3 છે તો 3 શૂન્ય કર્યા. હવે 1 છે તો કેટલા શૂન્ય કરવાનું? 1. અહીંયા 5 લખ્યા છે તો કેટલા શૂન્ય કરશો? 5. 1 2 3 4 5. પછી 4 તો 4 શૂન્ય કરો. 1 2 3 4. પછી 2 તો 2 શૂન્ય કરવાનું. 1 2 5. તો 1 2 3 4
5 બોલતા જવાનું ને 0 કરતા જવાનું. તો આજે આપણે યુનિટ 29 સુધી અભ્યાસ કર્યો. તમારે યુનિટ 29 સુધી લખવાનું છે. ચલો હવે આપણે કાલે મળીશું. બાય બાય.